તો ભાઈ કેમ છો બધા મજામાં જ હશો। આજે હું ઘરેથી બહાર નીકળી ગયો, આ એક લોકેશન છે ત્યાં આવ્યો તો આપણી ગાડી પડી અને આજે આપણે કરવાનું છે ઘરના ઉપર પ્રેન્ક એવું કરવાનું છે કે ઘરે હું કહીને નીકળ્યો કે મારે થોડુંક કામ છે ને હું બહાર જાઉં એમ કહીને નીકળી ગયો અને હવે આપણે અહીં બેસીને ફોન કરવાનો છે કે ગાડી પલટી મારી ગઈ, બરાબર, ગાડી થોડીક સ્લીપ મારી ગઈ એટલે હવે જોઈએ ઘરનાનું રિએક્શન કેવું આવી જોવાનું છે। તો ભાઈ અત્યારે હું મારા એક મિત્રની રાહ જોઉં, કારણ કે મારી પાસે એક મોબાઈલ અલગ જોઈએ જેમાંથી હું મારા ભાઈને એને કોલ કરી અને આ મોબાઈલમાંથી જેમાંથી હું શૂટિંગ કરું છું એ મોબાઈલમાંથી ત્યારે પણ મારે શૂટ કરવું પડશે, એટલે હું અલગ મોબાઈલમાંથી ફોન કરી અને કહે કે આ મારો મોબાઈલ છે જેમાંથી હું શૂટિંગ કરું, એ મોબાઈલ પણ ડેમેજ થઈ ગયો છે અને ગાડી પર ભાંગી તૂટી ગઈ છે અને મને પણ થોડુંક લાગ્યું એ રીતનું કહેવાનું છે। તો ભાઈ અત્યારે આપણે એક લોકેશન ઉપર પૂગી ગયા અને હવે અહીંથી મારા ભાઈને ફોન કરવાનો છે કે હું જરાક ગાડી લઈને પલટી મારી ગયો, તો હવે જોઈએ એનું રિએક્શન કેવું આવે। તો ભાઈ હવે મારા ભાઈના નંબર લગાડીને ફોન કરું, જરાક બીક તો લાગે કે ટેન્શનમાં આવી જાય ને તો સારું, બરાબર, હવે લગાડું। તો ભાઈ અટાણે મારો ભાઈ તો ફોન નથી ઉપાડતો અને હવે આપણી બાજુમાં એક અહીંયા બાજુના ગામમાં એક મિત્ર રહીને આપણો એને ફોન કરીને ટ્રાય કરીએ કે એ શું કહે આપણે, બરાબર, ચલો એને ફોન કરીએ। હાલો, એ ક્યાં છે? તો એમ કહેતો હતો કે આપણે અહીંયા બ્રિજ નથી મઢીનું, ત્યાં ગાડી જરાક જાતો હતો, બરાબર, સુંદરપરા બાજુ ને પલટી મારી। બ્રિજ ઉપર ગાડી પલટી મારી ગઈ? હા, એટલે બ્રિજની નીચે અહીંથી જાતો હતો, આપણે રોડ જાય ને ત્યાંથી। હાલ આવો હમણાં 5 મિનિટમાં બોલજો। ભાઈને ફોન કર્યો, ભાઈ ફોન નતું પડતો ને એટલે હું કીધું તને કરવા દે। કઈ વાંધો નહીં, હાલ હમણાં આવું એ હા 5 મિનિટમાં। હા, તો ભાઈ હવે મારા મિત્રને ફોન કર્યો, એને તો કીધું કે હું આવું, હવે મને થોડીક બીક લાગે કે એને કારણ વિનાનું એમ હેરાન કરું, એટલે અહીંયા આવીને મને શું કહે। તો ભાઈ અહીંયા મને કીધું હતું કે હું 5-10 મિનિટમાં આવું ને અટાણે લગભગ 30 મિનિટ ઉપર થઈ ગઈ ને હવે અત્યારે એ આવે, બરાબર, હવે મને બીક લાગે કે આવીને ડાયરેક્ટ મને કહે હું। તો ભાઈ અટાણે આવી ગયો, હવે મને બીક લાગે, બરાબર। ક્યાંય નહીં ભાઈ, જરાક કાંઈ સ્લીપ મારી અહીંયા ઓલો આમ કેમ કરતા? અરે તે વિડિયો બનાવતો તને મસ્તી કરે યાર, તો આવી યાર તને ખબર નથી પડતી તું વિડિયો બનાવતો? સોરી ભરતભાઈ, ખાલી વિડિયો બનાવવા આટલું લીધું, સોરી આવી મસ્તી ના કોઈ દિવસ કરતો ભાઈ। ભાઈ થોડોક ગરમ થઈ ગયો વિડિયો, તો ભાઈ થોડોક ગરમ થઈ ગયો એટલે અટાણે પ્રેમથી થોડો ઠંડો પાડ્યો, બરાબર। ભાઈ તારે મસ્તી કરવી હોય ને હું તને હકીકતમાં કહી દઉં, તારે જો આવું કરવું તો આજથી પછી મને ફોન ના કરતો, સોરી તને પેલા હું કહી સોરી આવી મસ્તી મેળ ના પડે, કામ કરતા કરતા આપણે હાલતા ને તું આમ યાર ઓચારે રોન કાઢે કોઈ ભાઈ અટાણે મારા ભાઈનો પાછો ફોન આવ્યો તો હવે એને હું પાછો ફોન કરું, બરાબર, હવે હું કહી જોઈએ। હાલો, એ અહીંયા ગામમાં આવ્યો હતો ને, ગાડી જરા કાંઈ બ્રિજ મેરે પલટી મારી ગઈ। હા, ના એકલો જ હતો। હા ભાઈ કે હમણાં અહીંયા આવો એમ કીધું, હવે મને બીક લાગે કે ટેન્શનમાં આવી જાય ને મારા મમ્મી પપ્પાને કહી નહીં તો સારું।